ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો જો સવારમાં જ વહેલા ઉઠી અને આજે આપણે જવાનું છે બહાર જવાનું છે ને, એટલે બધા જાગી ગયા છે ને બધા તૈયાર થઈ ગયા છે આજે. અને આમ જુઓ કેટલા વાગ્યા છે. કમલેશનો ફોન થઈ ગયો છે સ્વિચ ઓફ થઈ ગયો છે. અને આપણે છે ને અત્યારમાં જવાનું છે ને બહાર, એટલે તૈયાર થઈને રેડી થઈ ગયા છે ને ઉપર બધા રેડી થઈ ગયા છે. એટલે જવાનું છે આપણે ઉપર થઈને રેડી. અને ક્યાં જઈએ છે ને એ બ્લોગ કન્ટિન્યુ જોજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય ને તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે નીકળવાનું છે હવે થોડીક જ વારમાં. આપણે થઈ ગયા હતા રેડી. અને આમ જો કમલેશ આમ રેડી થઈ અત્યારે તમે ફોન જોવો મેડમ, વાત પૂછોમાં. અને આપણે છે ને હવે નીકળી જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગ જોજો. મમ્મી કીધું બેન આગળ જતા રાખીએ અને હું છું પાછળ. કમલેશે લઈ લીધી છે ગાડી, સ્ટાર્ટ કરી દીધી છે. બહુ અંધારું છે તમે જો, તમે ગાડી બી ચાલુ થઈ ગઈ છે આપણી. જો આપણે નીકળી ગયા અત્યારે અને વાગી ગયા છે કેટલા 5 વાગ્યા છે. પણ આમાં જે ટાઈમ ખોટું બતાવે છે. ખોટું બતાવે છે. પાછો બતાવી દીધો 5 વાગી ગયા છે. ઘર જો કોઈ નથી, સુનસાન રસ્તો છે. ચાલી નહીં જતા એના. પછી આમ તો ગીત ચાલુ કરી દીધા લાલાના અને ચાલુ નીકળી ગયા હતા. ને અંધારું તો છે અને અત્યારે ટ્રાફિક તો બિલકુલ નથી. ગાડી હકાવે છે અને બધા પાસે બધા સુઈ ગયા છે. ફાઇનલી જો આપણે પહોંચી ગયા છે ડાકોર. અને ડાકોરની અંદર એન્ટર થઈ ગયા છે. ફાઇનલી જો આપણે વારમાં પહોંચી ગયા હતા. જોવાની કમલેશે કરી દીધી ગાડી પાર્ક. અને જો અહીંયા રણછોડરાયનું મંદિર આવી ગયું છે. જો ડાયરેક્ટ મંદિરે તમે ગાડી ઊભી રાખી એટલે અમે પહોંચી ગયા હતા ને સવારમાં. અમે તો 6:30 જતા હતા વહેલા. અને મંદિર 6:45 મંદિર છે ત્યારે બંધ. કમલેશે ગાડી હાવી મૂકી દીધી હતી. સમય આવી ગયા હતા અને આપણો મમ્મી જેવો અત્યારે તમે કેટલી બધી છે. દર્શન કરી લીધા અત્યારે. અને આપણે જો અને રણછોડરાયને આમ મસ્ત દર્શન થઈ ગયા ને એટલા સરસ થઈ ગયા ને દર્શન. મસ્તના દર્શન થઈ ગયા નિરાતે. અને બહુ મજા આવી ગઈ અત્યારે તેમાં દર્શન કરવાની. રણછોડરાયના દર્શન કરીને નહીં જો કેટલી પબ્લિક અત્યારે મસ્ત દર્શન કરવા આવે છે. મારા કાનાને માટે લેવા આવ્યા હતા કપડા. અમને જો આ ગમી ગયા છે. બીજા ગોતે છે હજુ. અને હવે અમારે ગોતવાનું છે પાકડી. બસ કમ્પ્લીટ છે ને. જો આ છે ઓલી કાઢી છે અને દેવા દો મૂર્તિ છે. એટલા મસ્ત મસ્ત આ કાનાની મૂર્તિ બી હતી. ગોમતી ઘાટે ને થોડુંક વસ્તુ લઈ લીધું હતું. આમ જો અમારા મમ્મી આગળ કર્યા છે. અને અત્યારે ગોમતી ઘાટ એટલું મસ્ત. અને સવારમાં દર્શન કરવાની કંઈક અલગ જ મજા છે આપણી. આવી ગયા છે અત્યારે ગોમતી ઘાટે. નામ છો એટલો મસ્ત નજારો છે સવારમાં ડાકોરની ગલીઓમાં ફરવાનું. એને કમલેશ આ ગોમતી ઘાટ છે.
ગોમતી ઘાટ બેઠો મસ્ત નજારો છે. અને મારી મમ્મી જો અત્યારે આ તમને એવું ધોઈ નાખે છે ને ચલો હું ધોઈ નાખું. જઉં છું પેલી પતી જતી. ને ઈ ગમતી કાઢે હવે જો અહીંયા તો બધા ગમતી કાઢે સ્નાન ને એવું બધું. અને આ તો ફટાફટ આવી ગયા. ઠંડુ પાણી લાગ્યું છે એટલે હો હે ને. હા તમારે ગરમ પાણી આવ્યું હતું? જો આમને ગરમ આવી ગયો, અમારે ઠંડુ આવ્યું ગરમ આવ્યું. આનો કઈક ચમત્કાર લાગે. મારા ઉપર થોડી કાનાની કૃપા છે. ત્યાં જોવા કેટલા બધા આમ વાંદરાનો માહોલ છે અહીંયા જુઓ. અને આપણે જ્યારે આવીએ ને ત્યારે હોય જ તે, એટલે એવું નથી કે હું આવું તો જ આવે. તમે આવશે ને તો જ આવશે. એટલે તમે આવજો ને તમે જોજો. હું શું કામ એકલી એકલી જોઉં. આપણે જો હવે બેસી ગયા હવે ગાડીમાં. કાનાને ઠંડી લાગે એટલે અમે નહીં નવડાવતા. સિદ્ધિવિનાયક પહોંચી ગયા અને સિદ્ધિવિનાયકથી થોડાક આગળ બી નીકળી ગયા. ગાડીઓ લઈને ઉડી ગયા હોશ રે. આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ.